કેમ છો ધોરણ 9 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 9 નું બીજો યુનિટ આ ડેન્ટલ હેલ્થ. યુનિટ 1 જે છે YouTube ચેનલની અંદર અપલોડ વિડિયો થઈ ગયો છે. હજી સુધી જો વિડિયો ન જોયો તો મસ્ત મજાનું આપણે યુનિટ સીતાસ ભણાવ્યું છે. એ વિડિયો જે છે એ જોઈ લેજો. ત્યારબાદ આપણે આજે બીજા યુનિટનો અભ્યાસ કરવાના છે. તો ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ યુનિટ 2 જે છે એ ડેન્ટલ હેલ્થ. ચલો સોનિયા હેડ સેવર એટલે થાય અત્યંત ભયંકર ટૂથ એક એટલે થાય દાંતનો દુખાવો. એક એટલે થાય દુખાવો. ટૂથ કીધું છે અહીંયા, ટૂથ એક એટલે દાંતનો દુખાવો. સ્ટમક એક એટલે પેટનો દુખાવો થાય. હેડેક એટલે માથાનો દુખાવો થાય. આપણને નથી કહેતા માથાનો દુખાવો છે. અહીંયા જે દાંતનો દુખાવો. સી કુડ નોટ ઈટ એટલે ખાઈ શકે. કુડ નોટ કાપ્યું છે એટલે ખાઈ શકતી નથી. કોણ? સોનિયા. એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ જઈ શકે એમ એવી પરિસ્થિતિ પણ નથી, અને કાંઈ વસ્તુ ખાઈ શકે એવી પરિસ્થિતિ પણ નથી. એટલો ભયંકર જે છે દાંતનો દુખાવો સોનિયાને થાય છે. સ્ટડીંગ એટ હોમ કે ભાઈ ઘરે અભ્યાસ કરો. સ્ટડીંગ એટ હોમ એટલે ઘરે અભ્યાસ કરો વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. ઘરે અભ્યાસ કરવો એ પણ અશક્ય છે. ડ્યુ ટુ એટલે ને લીધે અથવા ને કારણે. કેને કારણે? ને કારણે. ડ્યુ ટુ એટલે ને કારણે. પેન એટલે કે દુખાવાના કારણે. પેન એટલે દુખાવાના કારણે ઘરે અભ્યાસ કરવો એ પણ કેવો છે? અશક્ય છે. એટલો સોનિયાને દાંત દુખે છે. એ તો જેને દાંત દુખતો હોય એને ખબર પડે. તમને જેને દાંત જે દુખાવો રહેતો હોય એને ખબર હોય ભાઈ કેવા અહીંયા હબાકા મારતું, મજા નો આવે. માથું દુખતું હોય તો એનો મજા આવે. એટલે અહીંયા સોનિયાને દાંતનો દુખાવો એટલો બધો છે કે ઘરે અભ્યાસ કરવો પણ કેવો છે? અશક્ય છે. સ્કૂલ જવું પણ અશક્ય છે અને ખાઈ શકતી પણ નથી. એટલો દુખાવો. she was not able to sleep. વિચાર કરો, સૂઈ પણ નથી શકતી. કેટલો દાંતનો દુખાવો હોય છે સોનિયાને કે ભાઈ નથી ખાઈ શકતી, નથી સ્કૂલ જઈ શકે એમ, નથી ઘરે અભ્યાસ કરી શકે એમ, નથી સૂઈ શકે એમ. એટલો સોનિયાને દુખાવો છે. સોનિયા કહે છે, સોનિયા શું કહે છે? ઓ મા ઇટ્સ અનબિરેબલ એટલે થાય અસહ્ય. એટલે કે સહન ન કરી શકાય તેવો. જો બેરેબલ હોય ને, બેરેબલ એટલે થાય સહન કરી શકાય, પણ અહીંયા અનબિરેબલ છે એટલે કે ન સહન કરી શકાય. એટલે કે સહન થઈ શકતું નથી સોનિયાને. એટલો બધો દાંતનો દુખાવો છે. અનબિરેબલ. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે જે દાંતનો જે ડોક્ટર હોય, દાંતનો જે ડોક્ટર હોય એને કહેવાય ડેન્ટિસ્ટ. તો કે છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. આપણે ફરજિયાત ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે. સેડ હર અંકલ. એના કાકાએ કીધું, જેનું નામ છે શું છે? અશોકભાઈ એના કાકાને કીધું. સોનિયાને જો આમ દાંત પકડીને આમ બેઠી જાય, મને બહુ દાંત દુખે છે. સોનિયા એના કાકાએ કીધું ભાઈ આપણે કોની મુલાકાત લેવી પડશે? આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે કે જે દાંતનો ડોક્ટર હોય. ચલો આગળ જોઈએ. ધ સેમ ઇવનિંગ સાંજે they were at the dental care clinic. જે દાંતના દુખાવાનું જે દવાખાનું છે ડેન્ટલ કેર ક્લિનિક, ત્યાં જાય છે. ફોર ડોક્ટર શર્મા, જેનું નામ શું છે? ડોક્ટર શર્મા. ડોક્ટર બંસી શર્મા આખું નામ આપ્યું છે. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પેનન્ટ. આ તમને કદાચ વિદ્યાર્થી મિત્રો ન દેખાતો, પણ આ કમ્પેનન્ટ એટલે થાય નિષ્ણાંત. શું થાય? નિષ્ણાંત. સરખું લખી દો વ્યવસ્થિત. નિષ્ણાંત. કેવા ડોક્ટર છે બંસી શર્મા? નિષ્ણાંત ડોક્ટર છે, અનુભવી ડોક્ટર છે. એના પાસે આપણે જવું પડશે એવું એના અશોકભાઈ, એના કાકા જે છે એ કહે છે. જ્યારે સોનિયાને ખૂબ દુખાવો થતો હતો દાંતનો, ત્યારે એના કાકાએ કીધું ભાઈ આપણે કોની મુલાકાત લેવી પડશે? તો કે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી પડશે. અને એ જ સાંજે ક્યાં જાય છે? ડોક્ટર બંસી શર્માના ક્લિનિકે જાય છે. ડેન્ટલ કેર ક્લિનિક. રેડી? ચલો આગળ જોઈએ.
ચલો શું કહે છે આ ડોક્ટર શર્મા કહે છે હેલો યંગ લેડી વોટ્સ ધ મેટર વિથ યુ. હેલો યંગ લેડી. યંગ એટલે એનો મતલબ યુવાની થાય ને નાની થાય કે ભાઈ કે કેમ છે યંગ લેડી. વોટ્સ ધ મેટર શું થયું છે વિથ યુ તને શું થયું છે. આપણે ડોક્ટર પાસે જઈએ તો એમ ન કે શું થયું છે બોલો પેટમાં દુખે છે તાવ આવ્યો છે એવી રીતના સોનિયાને પૂછ્યું કે શું થયું છે તો સોનિયા કહે છે વિથ ડિફિકલ્ટી તકલીફ થાય છે કહેતા કહેતા ડોક્ટર આઈ હેવ ટેરિબલ ટુથેક ટેરિબલ ભયંકર ટુથેક દાંતો દુખાવો. સોનિયા કહે છે આમ પકડીને કહેતા કે ડોક્ટર મને દાંત દુખે બહુ ભયંકર અત્યંત. ડોક્ટરે પૂછ્યું શું થાય છે ડોક્ટર દાંત દુખે છે. આ ડોક્ટર શર્મા કહે છે આઈ કેન સી હું જોઈ શકું લેટ મી ચેક ઇટ ચાલ મને ચેક તપાસવા દે. સીટ ઇન ધ ચેર ખુરશી ઉપર બેસી જા પ્લીઝ મહેરબાની કરીને કે ભાઈ તું મને ચેક કરવા દે ભાઈ તને દાંતનો દુખાવો થાય છે. આપણે ડોક્ટરને કહીએ ભાઈ મને આવું થાય છે તો આપણને તરત તપાસે અને દવા આપે. તો સોનિયાએ કીધું ભાઈ મને દાંતનો દુખાવો થાય છે તો ડોક્ટરે કીધું કે મને ચેક કરવા દે હું જોઉં કે ભાઈ શા કારણે તને દાંતનો દુખાવો થાય છે. તું ખુરશી પર બેસી જા. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. આપણે બેહવાની ખુરશી આવે એવી ખુરશી ન હોય જો આને કહેવાય ડેન્ટલ ચેર. પાછું અહીં તમને આવ્યું છે ને મસ્ત મજાનું ચિત્ર આવ્યું છે ને ડેન્ટલ ચેર કહેવાય એને. જે એને જે દાંતના દવાખાને ગયા છે એને ખબર હશે અહીંયા શું ઉડાવે આ સિંક હોય અહીંયા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ હોય આ છે લાઇટ છે અહીં સુડ આવે પછી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ઉપયોગ કરવો એ ઉપયોગ કરે પછી અહીંયા તમારા જે અંદર સાફ કરે પછી તમારે કોગળા કરવા હોય તો આ સિંકની અંદર કરવા. આને ડેન્ટલ ચેર કહેવાય. જે ગયા હશે એનો તો અનુભવ હશે જ તે અને કેવો દુખાવો થાય એ અનુભવ હોય છે. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ઇટ હી ઓન ધ હેડલાઇટ. ટી અહીંયા આવી ગયો છે ભૂલ મેં કીધું ટી કેમ જુદો છે. ડોક્ટર જે છે હેડલાઇટ શરૂ કરે છે એટલે કે આને શું કહેવાય હેડલાઇટ. કારણ કે ઉપરથી લાઇટ શરૂ કરે એટલે મોઢાની અંદર પ્રકાશ પડે એટલે વધારે સરખું જોઈ શકાય. એટલે આની ખુરશી ઉપર બેહાડે છે સોનિયાને અને તપાસે છે સોનિયાને કે ભાઈ સોનિયાને શું થયું છે દાંતની અંદર. જોઈએ આગળ શું થયું છે સોનિયાને. ડોક્ટર શર્મા કહે છે નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આપણને કંઈક થયું હોય તો ડોક્ટર મોઢું ખોલો જીભ બહાર કાઢો આ કરો તો અહીં કહે છે ભાઈ મોઢું ખોલ અને આ કરો. તો સોનિયા કહે છે ઓપનિંગ હર માઉથ એનું મોઢું જે છે અ લિટલ બીટ સ્લોલી ધીમે ધીમે થોડુંક જ આમ કરીને ખોલતી છે. સોરી ડોક્ટર આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. વાઇડર એટલે કે વધારે પોળું. ભાઈ મારું મોઢું જે છે હું આના કરતાં વધારે હવે ખોલી શકીશ નહીં કારણ કે દુખે છે તેટલું એને. ડોક્ટર શર્મા કહે છે ધેટ્સ ઓકે કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ કાંઈ વાંધો નહીં એટલું ખોલે છે ઓકે ચાલશે. મૂવિંગ વિથ ધ માઉથ મિરર. જો વિદ્યાર્થી આ જે છે ને એને માઉથ મિરર કહેવાય કે એ મિરરથી જે છે ને એ દાંત જે છે ને વ્યવસ્થિત વધારે દેખાય ડોક્ટરને. એ માઉથ મિરર જે છે એન્ડ ધ પ્રોબ અને જે આ જે છે ને એ પ્રોબ છે. જે કુયા જેવું તમને લાગે એ શું છે પ્રોબ છે અને જે ઓલકોર જે કાચ જેવું જે તમને લાગે છે એ શું છે તો કે માઉથ મિરર છે. ઇન સોનિયાસ માઉથ એ સોનિયાના મોઢાની અંદર માઉથ મિરર અને પ્રોબથી જે છે એ દાંતને ચેક કરે છે. આઈ કેન સી હું જોઈ શકું છું આઈ સી અ બ્લેક સ્પોટ એક કાળો ડાઘ. બ્લેક સ્પોટ એટલે કાળો ડાઘ ઓન ઓફ યોર મોલાર. દાંતની અંદર જે છે ને મોલાર આવે આગળ તમને હું ચિત્રમાં બતાવીશ કે ભાઈ કોને મોલાર કહેવાય. દાંતની અંદર જે છે સ્ટ્રક્ચર આવે એમાં જુદા જુદા પ્રકારના દાંત હોય. હમણાં તમને કહું કે ભાઈ મોલાર એટલે શું. ધેર સીમ્સ ટુ બી કેવિટી. કેવિટી એટલે કે સડો જામી ગયો છે ભાઈ. આપણે કેમ બહુ ચોકલેટો નકરું પડીકા નાન તેન ન ખાવાનું બધું ખાઈ નાખ્યું આઈસ્ક્રીમ ને આન તેન પછી દાંત હળી જાય તો એવી રીતના દાંતની અંદર હળો જામી ગયો છે. ડોક્ટર શર્મા એવું કીધું ભાઈ તારા દાંતની અંદર શું છે તો કે કેવિટી છે સડો જામી ગયો છે. કયા દાંતની ઉપર તો કે મોલારની ઉપર. ચલો આગળ જોઈએ. હવે જો અહીંયા હું તમને સમજાવું કે ભાઈ કોને મોલાર કહેવાય. મેં તમને કીધું પહેલા તો જો દાંતના પ્રકાર આવે કે ભાઈ આને કહેવાય ઇન્સિસર. આવો છે દાંત હોય એને ઇન્સિસર કહેવાય. પછી આ જે છે એ કેનિન છે આ જે છે એ પ્રીમોલાર છે અને આ છે એ મોલાર. કુલ 4 પ્રકારના દાંત જે છે આપણા જડબાની અંદર આવે. અહીંયા જો તમને કીધું છે ઇન્સિસર. આ જે પહેલા આ જે 4 જે છે એને શું કહેવાય ઇન્સિસર કહેવાય. પછી જે આ સાઈડનો જે દાંત જે છે એ આ કેનિન છે. શું છે કેનિન. બહુ સ્ટ્રોંગ હોય આ દાંત. આપણે ગમે એ વસ્તુ ખાઈએ તો કેમ આમ મતલબ કે આ શેરડી ખાઈ આમ આપણે બીડાવી ને આમ તૂટે આપણી ન તૂટે આની આ કેનિનમાં આપણે બીડાવી તરત. પછી આ પ્રીમોલાર આવે. આને શું કહેવાય પ્રીમોલાર. આ જે આ 2 દાંત જે છે એને શું કહેવાય પ્રીમોલાર. પછી છે આ મોલાર 1
2 અને આ 3. આ જે 3 દાંત જે છે એને શું કહેવાય? મોલાર કહેવાય. રેડી? તો જો ઇન્સિસર આવે, કેનિન આવે, પ્રીમોલાર આવે અને મોલાર આવે. એવી જ રીતના ઓલી બાજુ હોય. જો કેનિન, પ્રીમોલાર અને મોલાર. એવી રીતના ઉપર નીચે બે સરખું હોય. જો જે છેલ્લા જે દાઢ હોય છે આપણે છેલ્લા એન્કર એને કહેવાય મોલાર. જો 1, 2 અને 3 જે છેલ્લા હોય ને મોલાર કહેવાય. એની આગળના જે 1, 2 હોય એને કહેવાય પ્રીમોલાર. એની આગળનો જે હોય એને કહેવાય કેનિન. અને આગળના જે 3, 4 દાંત હોય એને શું કહેવાય? ઇન્સિસર કહેવાય. આ આપણા આખા દાંતનું જે છે એ સ્ટ્રક્ચર છે. એમાંથી સોનિયાને આ જે 3 દાંત જે છે ને છેલ્લા 3, આમાંના એક દાંત ઉપર જે છે એ કેવિટી છે, એ સડો છે. સમજાય? મોલાર એટલે શું? તો મોલાર એટલે કે આ છેલ્લા 3, જે છેલ્લા 3 દાંત જે છે એમાંના એક દાંત ઉપર એને કેવિટી છે. રેડી? ચલો આગળ જોઈએ શું કહે છે. અશોકભાઈ કહે છે a cavity. ભાઈ સડો. તો ડોક્ટર શર્મા કહે છે યસ a cavity. કે ભાઈ હા એક સડો છે, એને quite a big one. થોડોક નથી, ઘણો બધો દાંત સડી ગયો છે, ઘણો બધો સડો છે. I am a prescribing એટલે કે લખી દેવી. દવા જે ડોક્ટર લખી દે ને કાગળિયા ઉપર એને કહેવાય પ્રિસ્ક્રાઇબિંગ. જે કાગળિયું હોય ને એ કહેવાય ડોક્ટર્સ પ્રિસ્ક્રિપ્શન. તો પ્રિસ્ક્રાઇબ એટલે કે લખી દે છે. સમ મેડિસિન એટલે કે દવાઓ ટુડે. ડોક્ટર શર્મા કહે છે કે હું તમને આજે થોડીક દવા લખી દઉં છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. કે ભાઈ તમારો જે દુખાવો જે છે એ સબસાઇડ બાય ટુમોરો, આવતીકાલ સુધી જે છે સબસાઇડ એટલે ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. પોસિબલ એટલે કે શક્ય છે. ફર્ધર ટ્રીટમેન્ટ એટલે કે આગળની ટ્રીટમેન્ટ, આગળની તપાસ જે છે એ પછી જ શક્ય છે જ્યારે તમારો દુખાવો જે છે એ ઓછો થઈ જાય. જે દાંતના દવાખાને ગયા છે એને ખબર છે પહેલા જ દિવસે કે તમને દાંતમાં કંઈક દાંત ખેંચી દે કે બીજું કાંઈ દાંતની અંદર કરે એવું કાંઈ ન હોય. પહેલા દિવસે તમને દવા આપે દુખતું હોય એટલે. પછી દુખતું બંધ થઈ જાય, ઓછું થઈ જાય, પછી આગળની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવે, આગળની ટ્રીટમેન્ટ જે છે એ હાથ ધરવામાં આવે. તો કહે છે ભાઈ ડોક્ટર કહે છે કે ભાઈ હું તને દવા લખી દઉં છું, એ દવા તું લઈ લે અને આવતીકાલ સુધીમાં દવા જે દુખાવો જે છે એ ઓછો થઈ જાય છે, માઇનોર થઈ જાય છે, અને પછી તે આગળની ટ્રીટમેન્ટ, આગળની તપાસ જે છે એ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? તો શું આવતીકાલે આવીશ? પ્રશ્ન કર્યો ડોક્ટરે. આવતીકાલે આવીશ? આવશે જ તે ને ક્યાં જવાની? દાંત દુખે છે એટલે આવશે જ તે. કેન યુ બેક ટુમોરો? અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન. આઉટ ઓફ સ્ટેશનનો મતલબ થાય શહેરથી દૂર, બીજા શહેરની બહાર જાય એટલે એનો મતલબ થાય આઉટ ઓફ સ્ટેશન. અશોકભાઈ કહે છે કે ભાઈ હું કાલે આ શહેરમાં છું નહીં, હું આઉટ ઓફ સ્ટેશન એટલે કે બહાર જવાનું છું. ટુમોરો એટલે કે આવતીકાલ. તો ડોક્ટર શર્મા કહે છે વેલ ઓકે સોનિયા કેન કમ અલોન. સોનિયા જે છે કેન કમ અલોન એટલે એકલી આવી શકે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. એની બહાદુર છોકરી છે, એ આવી જ શકે એકલી અને આવશે જ તેને. મેં તમને કીધું એમ ક્યાં જશે બિચારી. ચલો હવે જો અહીંયા સડો જે છે એનું આપ્યું છે. જો અહીંયા સરસ સડો આવી રીતના જામી ગયો હોય દાંતની અંદર. બહુ ચોકલેટ બહુ આડોડું ખાવ ને એટલે આવી રીતના સડો જામી જાય. શું કહે છે આગળ જોઈએ. સોનિયા કહે છે યસ ડોક્ટર આઈ વિલ હેવ ટુ. મારે આવવું જ પડશે. કીધું ને કે મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે બીજા દિવસે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે જે છે સોનિયાને સારું થાય છે. આદિ સાહેબ જે છે એ ચા લઈને આપ્યા છે પણ ચાનું બલિદાન આપવું પડશે આજ, કારણ કે લેક્ચર લેવો છે એટલે ચાનું બલિદાન લેવું પડશે. મામલો જે છે મેદાને ચડ્યો છે પણ ચાનું બલિદાન આપી દેવી. વિદ્યાર્થીઓ તમારા માટે ખાસ તમારા માટે ચાનું બલિદાન દેવાનું છે આજે આપણે. ચલો આગળ જોઈએ. સોનિયા કહે છે યસ ડોક્ટર આઈ વિલ હેવ ટુ. મારે આવવું જ પડશે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે જે છે સોનિયાને થોડુંક સારું લાગે છે. સી ડીડ નોટ હેવ મચ પેઇન. એને મચ પેઇન એટલે કે વધારે દુખાવો નથી થતો. સી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. ફિક્સ ટાઈમ એટલે કે યોગ્ય સમય, જે ચોક્કસ સમય ડોક્ટર આપ્યો કે ભાઈ આ સમયે તમે હાજર થઈ જજો, આ સમયે તમે આવજો. એટલે એ સમયે ફરીવાર જે છે એ સોનિયા જે છે એ ડોક્ટરની જે છે મુલાકાત લે છે, કારણ કે ડોક્ટરે કીધું કે આવતીકાલે તમે આવજો. ડોક્ટર શર્મા કહે છે હાઉ ડુ યુ ફીલ ટુડે? આજે કેવું લાગે છે? કેમ છે આજે યંગ લેડી? સોનિયા કહે છે મચ બેટર. સારું છે એમ, કાલ કરતા કેવું છે? સારું છે આજે, એટલે કે ઓછો દુખાવો થઈ ગયો છે. ચલો ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી. જે ઓલો સડો છે જામી ગયો હતો એને પેલા ક્લીન કરવો પડે, એને કાઢવો પડે વિથ એન એર રોટર. જો આ જે છે ને આને એર રોટર કહેવાય. એર
રોટર. આને શું કહેવાય? એર રોટર કહેવાય. ચિત્રની અંદર શક્ય હોય એટલા ચિત્રો મૂકવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમને વધારે સમજાવી શકાય કે ભાઈ એર રોટર થી જે છે એ સડો જે છે ને સાફ કરે છે. જો આ રહ્યું ને આગળ જે છે ને એવું ફરે. આપણે કેમ દિવાલની અંદર ઘીસી પાડે તો ઓલી શું કહેવાય આપણે ડીશ જે ચડાવે, તો એવી રીતના એની આગળ પણ ઓલું કેમ હોલ પાડે તો ઓલું પાનું ચડાવે, એવી રીતના આવું પાનું આવે પણ નાનું આવે, તો એ એર રોટર કહેવાય. એનીથી જે છે એ સડો સાફ કરે છે. Then she fill with a white substance. એક સબસ્ટેન્સ એટલે પદાર્થ, white એટલે કે સફેદ કલરનો પદાર્થ જે છે એ ફિલ, એનાથી દાંતને જે સડો કાઢ્યો એ જગ્યાની ફિલ કરે છે, ભરે છે. એઝ અ લાઇટ ક્યોર કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. આખું એનું નામ છે જો આ રહ્યું, જો અહીં આપ્યું છે લાઇટ ક્યોર કમ્પોઝાઇટ સિરીઝ. આવ્યું નહીં. હવે કેનું બને? ઇટ કન્ટેન સિન્થેટિક રેઝિન. જો સિન્થેટિક રેઝિન આ રહ્યું ને, સિન્થેટિક રેઝિન છે, જો ઉપર નામ આપેલા છે સિલિકા, આને સિલિકા કહેવાય. એન્ડ ફોટો એક્ટિવેટર, આ જે છે ને એ ફોટો એક્ટિવેટર છે. અને પછી જે છે ને દાંતને જે છે ને એ રિસ્ટોર કરે. જેની અંદર સડો જમી ગયો હોય પછી એ જે સડો જે છે એ સાફ કરે ને એટલે આમાં ખાલું પડી જાય, દાંતની વચમાં જે છે ને ખાલી જગ્યા પડી જાય. હવે એ જે ખાલી જગ્યા પડે ને એને આની મદદથી ભરે. જો આ જે છે ને આ આખું આ જે છે ને આ રહ્યું એ આનું મિશ્રણ હોય. જો રેઝિન, સિલિકા અને આ ફોટો એક્ટિવેટર એનું મિશ્રણ હોય અને પછી આવું બને. અને પછી જે જગ્યામાં ખાલી પડી હોય ને એ જગ્યામાં આ જે પદાર્થ જે છે ને એને પૂરવામાં આવે, જેથી કરીને તેમાં જે સડો જામ્યો હોય એ જગ્યા જે ખાલી પડી હોય એમાં આને ભરી દે. અને પછી જે છે ને આવી લાઇટ મારે એલઈડી બ્લુ કલરની, અને એ જે છે ને એ કડક થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય. જો હવે જો તમને હું ખાલી એમ કહું ભાઈ આવો પદાર્થ જે છે તમને ખબર ન પડે ભાઈ કેવું હોય છે, પણ એટલા માટે મેં જો ચિત્ર મૂક્યા ભાઈ અહીં રેઝિન કોને કહેવાય, સિલિકા કોને કહેવાય, ફોટો એક્ટિવેટર કોને કહેવાય, એર રોટર કોને કહેવાય. એટલે હવે તમને સમજાણું છે ભાઈ કઈ રીતના આવે. એક્સેટ્રા બીજી ઘણી બધી વસ્તુઓ અંદર આવતી હોય છે કદાચ. એટલે આવી રીતના એ જે છે આવો પદાર્થ તૈયાર થાય ને પછી જે પણ જે ઓલી ખાલી જગ્યા પડી હોય ને એની અંદર જે છે એ પદાર્થને પૂરવામાં આવે. ચલો આગળ જોઈએ શું કહે છે, નીચે લઈ લઈએ થોડું. હા, ડોક્ટર શર્મા કહે છે યસ ઇટ્સ ડન, કે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન, કે ભાઈ આભાર તે મોઢું ખુલ્લું રાખ્યું. વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું, એ માટે તારો બહુ બહુ આભાર સોનિયા. કારણ કે છોકરીઓને બંધ રાખ્યું મહા મુસીબત, એટલા માટે આભાર માન્યો. જોકે હામે ડોક્ટર એ જ છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ. લાસ્ટ પેશન્ટ એટલે કે છેલ્લી દર્દી, પેશન્ટ એટલે દર્દી હતી. ધેટ ડે, પહેલા દિવસે જે છેલ્લો દિવસ જે દિવસે સોનિયા ગઈ હતી એ દિવસે સોનિયા જે છે એ છેલ્લી દર્દી હતી. એટલે કે સોનિયા પછી એકેય પેશન્ટ હતું નહીં. ધ ડોક્ટર કુડ સ્પેર અ ટાઈમ ટુ ટોક ટુ હર. વાતચીત કરવા માટે ડોક્ટર જે છે સોનિયા સાથે થોડોક સમય પસાર કરે છે, સમય કાઢે છે. શું કહે છે સોનિયા? કહે છે ડોક્ટર વુડ યુ ટેલ મી, તમે મને કહી શકો વાય આઈ ગોટ ધીસ કેવિટી, કે ભાઈ મને આ સડો કેમ થયો છે, શું તમે કહી શકો મને કેમ સડો થયો મને? ડોક્ટર શર્મા કહે છે વેલ સારું, ટેલ મી વન થિંગ, તો મને એક વસ્તુ કે આર યુ ફોન્ડ, જો ફોન્ડ, ફોન્ડ ઓફ સ્વીટ, સ્વીટ એટલે ફોન્ડ એટલે ચાહક, અને ચાહક બીજું શું કહી શકાય? ફોન્ડ ઓફ સ્વીટ્સ, બહુ ભાવે એમ, તું સ્વીટ્સ ની ચાહક છો, બહુ ભાવે, બહુ જ ફોન્ડ ઓફ કહેવાય એટલે ચાહક, બહુ જ ભાવે. જે વસ્તુ તમને બહુ જ ભાવતી હોય એવી વસ્તુ, જે વસ્તુ તમને બહુ ભાવતી હોય ને એ વસ્તુને કહેવાય ફોન્ડ ઓફ સ્વીટ્સ. આને કીધું ભાઈ તને સ્વીટ્સ એટલે કે તને ગળી વસ્તુ ચોકલેટ એવું તને બહુ ભાવે છે, તો એની ચાહક છો? તો કહે છે સોનિયા કહે છે યસ આઈ એમ, હા મને બહુ ભાવે ચોકલેટ ને એવું, તો હું ભાડું ન મૂકું, બહુ ભાવે મને. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, મેં કીધું મને ચોકલેટ્સ બહુ ભાવે. એન્ડ આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ એ બહુ ભાવે મને. ચોકલેટ અને આઈસ્ક્રીમ ને તો હું આમ ભાડા ન મૂકું, ધમ પછાડા કરીને ગમે એમ કરીને ઘરેથી લેવડા રહું. ચોકલેટ અને આઈસ્ક્રીમ બહુ ભાવે મને. એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, અને બીજી અન્ય વસ્તુઓની જેમ જ તે મને ચોકલેટ અને આઈસ્ક્રીમ જે છે એ બહુ ભાવે. ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈને પછી કે દાંત હળી ગયા, દાંત હળી જાય સર તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો છું, જેને ખાવું હોય ખાઈ લેજો, આમાંથી ચોકલેટ લેવો હોય આઈસ્ક્રીમ ખાવો હોય, આ જો મસ્ત મજાનો ગોઠવું છે તમારા માટે જ લઈને આવીશું સ્પેશિયલ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે એકદમ ફ્રીમાં. ડોક્ટર શર્મા કહે છે એન્ડ નાઉ ટેલ મી, તો મને કે વન મોર થિંગ, હજુ એક વસ્તુ મને કે
હજી એક વસ્તુ મને કે પહેલી વસ્તુ પૂછી કે ભાઈ તને સ્વીટ ભાવે, તું ચાહક છો એની, તને બહુ ભાવે? તો કહે છે મને આઈસ્ક્રીમ ને ચોકલેટ તો બહુ ભાવે. તો બીજી વસ્તુ પૂછે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી? રેગ્યુલર એટલે કે નિયમિત રીતે. ટ્વાઇસ અ ડે, ટ્વાઇસ એટલે કે 2 વાર. તો ભાઈ દિવસની અંદર 2 વાર બ્રશ કરે છો? ટ્વાઇસ અ ડે 2 વાર બ્રશ કરે છો? હા, આપણામાંથી અડધા નહીં કરતા હો. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? તો કોઈ પણ પ્રકારનો મીલ્સ એટલે કે ખોરાક અથવા તો ભોજન. ભોજન અથવા તો ખોરાક, કોઈ પણ પ્રકારનો ખોરાક કે ભોજન પછી એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, કે ભાઈ ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી અને ભોજન કર્યા પછી શું તું તારું મોઢું જે છે એને ક્લીન કરે છે, સાફ કરે છે? આવી રીતના પ્રશ્ન પૂછે. 2 પ્રશ્ન પૂછે. પહેલો પ્રશ્ન એ કે ભાઈ તું 2 વાર બ્રશ કરે છે, અને બીજો પ્રશ્ન એ પૂછે કે ભાઈ ચોકલેટ આઈસ્ક્રીમ ને ભોજન કર્યા પછી તારું મોઢું જે છે એને સાફ કરે છે? કોને કહે છે નો, ના ડોક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર ક્યારે બ્રશ કરું છું? માત્ર સવારે જ બ્રશ કરું. સવારે કરી યાર, અમુક તો એવા હોય સવારે ન કરે, એમાં એના નાટક હોય બ્રશ કરવામાં. તો કહે છે કે ભાઈ હું માત્ર સવારે બ્રશ કરું છું ભાઈ, 2 વાર બ્રશ કરતી નથી. ચલો આગળ જોઈએ શું કે છે. શું કહે છે ડોક્ટર શર્મા? કહે છે કેમ ફરીવાર આવી જાય છે વિદ્યાર્થી મિત્રો? હા, ડોક્ટર શર્મા કહે છે ધેટ્સ ધ પ્રોબ્લેમ, કે ભાઈ તું 2 વાર બ્રશ નથી કરતી અને કાંઈ પણ વસ્તુ ખાધા પછી તું તારું મોઢું સાફ નથી કરતી, એ તો સમસ્યા છે, એ તો મેઇન પ્રશ્ન છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર એટલે કે યોગ્ય, કેર એટલે કાળજી લે, ઓફ યોર ટીથ એટલે કે તારા દાંત, તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. તને ભાવે છે બધું, ચોકલેટ ખાવી છે, આઈસ્ક્રીમ ખાવું છે, બધું ખાવું છે, તો સામે તારા દાંતની કાળજી પણ રાખવી પડે. દીમાં 2 વાર બ્રશ કરવું પડે, કોઈ પણ વસ્તુ ખાધા પછી તારું મોઢું જે છે સાફ કરવું પડે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી, તારા દાંતને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ટ્વાઇસ અ ડે એટલે કે દીમાં 2 વાર, દીમાં 2 વાર તારે બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, સવારે 1 વાર, અને વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને જ્યારે તું સુવા જાય પહેલા તારે બ્રશ કરવું જોઈએ. જો કેવી સલાહ આપી કે ભાઈ પ્રશ્ન કર્યો એને પહેલા તો. ઓલીએ કીધું ભાઈ કઈ રીતના ભાઈ મને આ કેવિટી હશે, તો કે પહેલા તું મને કે ભાઈ તને સ્વીટ ને એવું ભાવે, તું ફોન્ડ, તું એની ચાહક છું અને બહુ ભાવે? તો કે છે હા ચોકલેટ ને આઈસ્ક્રીમ ને સ્વીટ ને બધું મને ભાવે, ગુલાબજામુન આ તે હું દાબી લઉં. તો પછી કે ભાઈ તું કેટલી વાર બ્રશ કર, ને 1 વાર કર કે 2 વાર કર, કઈ રીતના તું પ્રોપર કાળજી લેશ? કે ના હું તો સવારે 1 જ વાર બ્રશ કરું. તો એ જ પ્રોબ્લેમ છે, 1 વાર નહીં. જો તમારે બધું ખાવું હોય તો જો કે પહેલી વસ્તુ એ કે ખવાય જ નહીં, પણ જો કદાચ તમે વસ્તુ ખાવ તો તમારે સવારે બ્રશ કરવું પડે, અને સાંજે તમે સુવો એ પહેલા તમારે બ્રશ કરવું પડે, કે જેથી કરીને તમારા દાંતની અંદર જે પણ કઈ વસ્તુ ફસાણી હોય એ બધી જે છે એ નીકળી જાય, તો તમને કેવિટી થાય નહીં. રેડી? પાર્ટ 2 જે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું. ત્યાં સુધી આપણે અહીંયા સુધી આટલું રાખી, આટલો વિડીયો જોઈ લેજો. ત્યારબાદ આગળ જોઈશું ભાઈ કઈ રીતના બ્રશ કરવાનું. ઘણા બધા પ્રશ્ન પૂછે છે ડોક્ટર શર્મા, અને હજુ તો ઘણા બધા લોટ ઓફ ચિત્ર સાથે આપણે અભ્યાસ કરવાનો છે, મસ્ત મજાથી રીતના ભણવાનું છે. ત્યાં સુધી આવજો, બાય બાય, ગુડ નાઇટ.